નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 7નું પ્રથમ સત્રાંત પરીક્ષાનું ગણિત વિષયનું પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1, દરેકના જવાબ લખો. પહેલું -2 × 100 બરાબર -200. બીજું -25 × -3 બરાબર 75. ત્રીજું 28 / 7 બરાબર 4. ચોથું -36 / 36 બરાબર -1. ત્યાર પછી પ્રશ્ન 1b, દાખલા ગણો. પહેલું, સવારે 10 વાગ્યાનું તાપમાન 0થી ઉપર 10 અંશ સેલ્સિયસ છે. જો 3 અંશ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું હોય તો કયા સમયે તાપમાન 0થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય? તો સાંજે 5 વાગ્યે તાપમાન 0થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય. સાંજે 6 વાગ્યાનું તાપમાન શું હોય? તો સાંજે 6 વાગ્યાનું તાપમાન -11 અંશ સેલ્સિયસ હોય. બીજું, વર્ગ પરીક્ષામાં +3 ગુણ દરેક સાચા જવાબ માટે અને -2 ગુણ ખોટા જવાબ માટે આપવામાં આવે છે. અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો 1 પણ ગુણ આપવામાં આવતો નથી. આપેલ માહિતી પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો. પહેલો, અમૃતાએ 26 ગુણ મેળવ્યા છે. જો તેને 10 જવાબો સાચા આપ્યા હોય તો તેના ખોટા જવાબોની સંખ્યા શોધો. તો અમૃતાએ મેળવેલ ગુણ બરાબર 3 ગુણ્યા સાચા જવાબની સંખ્યા વત્તા -2 ગુણ્યા ખોટા જવાબની સંખ્યા. તો 26 બરાબર 3 ગુણ્યા 10 -2 ખોટા જવાબની સંખ્યા. 26 - 30 બરાબર -2 ગુણ્યા ખોટા જવાબની સંખ્યા. તેથી 4/2 બરાબર ખોટા જવાબની સંખ્યા. તેથી ખોટા જવાબની સંખ્યા બરાબર 2. તો અમૃતાના 2 જવાબો ખોટા છે. ત્યાર પછી છે કે પ્રતિકે મેળવેલ ગુણ બરાબર 3 ગુણ્યા સાચા જવાબની સંખ્યા વત્તા -2 ગુણ્યા ખોટા જવાબની સંખ્યા. તો -4 બરાબર 3 ગુણ્યા 4 વત્તા -2 ગુણ્યા ખોટા જવાબની સંખ્યા. -4 - 12 બરાબર -2 ગુણ્યા ખોટા જવાબની સંખ્યા. તેથી -16 - 2 બરાબર ખોટા જવાબની સંખ્યા. તેથી ખોટા જવાબની સંખ્યા બરાબર 8. તો પ્રતિકે 8 જવાબો ખોટા લખ્યા. ત્યાર પછી ત્રીજો દાખલો છે. એક લિફ્ટ 8 લિટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 20 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -300 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગે? તો -300 મીટર સુધી પહોંચતા તેને 40 મિનિટ લાગશે. ત્યાર પછી છે સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું 432.6 ભાગ્યા 100 બરાબર ઓપ્શન એ 4.326. બીજું 0 ભાગ્યા 25 બરાબર ખાલી જગ્યા તો 0. ત્રીજું 1.2 ગુણ્યા 4 બરાબર 4.8. ચોથું 10 ગુણ્યા 0.6 બરાબર 6. ત્યાર પછી છે કે નીચેના દાખલા ગણો. તો પહેલો છે 75 ભાગ્યા 0.3 બરાબર 250. ત્રીજું 1.6 ગુણ્યા 0.3 બરાબર 0.48. ત્યાર પછી છે 1.4 ગુણ્યા 4.1 બરાબર 5.74. પ્રશ્ન 2c, બોક્સમાં એવી સંખ્યા લખો કે જેથી 3/4 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 30/32. તો 3 ને 10 વડે ગુણીએ તો 30 થાય અને 4 છે એને 8 વડે ગુણીએ તો 32 થાય એટલે 10/8. ત્યાર પછી બીજું છે 4/6 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે તો 2/3. ત્યાર પછી બીજો દાખલો છે. એક કાર 1.5 લીટર પેટ્રોલમાં 31.5 કિમી અંતર કાપે છે તો તે 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? તો 1.5 લીટર પેટ્રોલ બરાબર 31.5 કિમી. તો 1 લીટર પેટ્રોલ બરાબર કેટલા? તો 1 ગુણ્યા 31.5 છેદમાં 1.5 બરાબર 21 કિમી. ત્યાર પછી જોઈએ ત્રીજો દાખલો. અંકિતા દરરોજ 2.1/5 કલાક એક પુસ્તક વાંચે છે. તે આ પુસ્તક 5 દિવસમાં આખું વાંચે છે. આ પુસ્તક વાંચવા માટે તેને બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે?
તો 1 દિવસ બરાબર 2.1/5 એટલે કે 11/5 કલાક. તો 5 દિવસ બરાબર કેટલા? તો 11/5 ગુણ્યા 5 બરાબર 11 કલાક. ત્યાર પછી છે પ્રથમ 5 બેકી સંખ્યાની સરાસરી શોધો. તો પ્રથમ 5 બેકી સંખ્યા 2, 4, 6, 8 અને 10. સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. તો 2 + 4 + 6 + 8 + 10 છેદમાં 5. તો 30/5 બરાબર 6. ત્યાર પછી છે ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 9 વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે. તેનો મધ્યસ્થ શોધો. તો પહેલાં આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ. એટલે એનો મધ્યસ્થ જે છે બરાબર વચ્ચેની સંખ્યા તે મળશે 16. ત્યાર પછી છે ત્રીજો દાખલો. આપેલ માહિતીનો બહુલક એટલે સૌથી વધુ વાર આવેલો અંક શોધો. તો 2 અને 5. શું આપેલી માહિતીમાં એકથી વધુ બહુલક ધરાવે છે? તો હા. ત્યાર પછી છે સળંગ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી. તો તેની સરાસરી શોધો. તો સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. 282 + 230 + 555 + 670 + 750 છેદમાં 6. તો 27,000 છેદમાં 6. તો સરાસરી બરાબર 450. ત્યાર પછી પ્રશ્ન 4. આલેખ ઉપરથી જવાબ આપો. પહેલું, કયું ફળ વિદ્યાર્થીઓની સૌથી વધુ પસંદ છે? તો કેરી. બીજું, કેળા કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તો 8. ત્રીજું, 4 વિદ્યાર્થીઓને પસંદ હોય તેવા ફળનું નામ જણાવો. ચીકુ. ચોથું, કેટલા વિદ્યાર્થીઓને દ્રાક્ષ પસંદ છે? તો 8. ત્યાર પછી પ્રશ્ન 4. લંબ આલેખ દોરો. ત્યાર પછી પ્રશ્ન 5. ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, સમીકરણ x + 5 = 10 નો ઉકેલ x = 5 છે તો સાચું. બીજું, xમાં 4 ઉમેરતા ઉકેલ 9 મળે છે. તેને ગાણિતિક સ્વરૂપમાં x + 4 = 9 લખી શકાય તો સાચું. ત્રીજું, સમીકરણ m/2 = 3 નો ઉકેલ m = 5 મળે ખોટું. ચોથું, b ને 5 વડે ભાગતા જવાબ મળે છે. તેને સંકેતમાં 5b = 6 લખી શકાય તો ખોટું. ત્યાર પછી છે કે સમીકરણ ઉકેલો. તો 3x + 12 = 0. તો 3x = -12. x બરાબર 12/3 બરાબર -4. ત્યાર પછી છે p/4 બરાબર 8. તો p બરાબર 8 × 4. તો p બરાબર 32. ત્રીજું, 10n બરાબર 100. તો n બરાબર 100/10. તેથી n બરાબર 10. ત્યાર પછી છે પ્રશ્ન 5c. સમીકરણના વ્યવહારુ કોયડા ઉકેલો. લક્ષ્મીની ઉંમર બરાબર 1 વર્ષ છે. લક્ષ્મીના પિતા તેની ઉંમરના 4 ગણાથી 3 વર્ષ મોટા છે. તેથી લક્ષ્મીના પિતાની ઉંમર બરાબર 4x + 3. તેથી 51 બરાબર 4x + 3. તેથી 51 - 3 બરાબર 4x. તો 48/4 બરાબર x. તો x બરાબર 12. તો લક્ષ્મીની ઉંમર 12 વર્ષ હશે. ત્યાર પછીનો દાખલો જોઈએ. ધારો કે પરમિત પાસે x લખોટી છે. ઇરફાન પાસે પરમિતની લખોટીના 7 ગણા કરતાં 2 વધારે છે. તેથી ઇરફાન પાસેની લખોટી બરાબર 7x + 2. તેથી 37 બરાબર 7x + 2. તો 37 - 2 બરાબર 7x. તેથી 35/7 બરાબર x. તેથી x બરાબર 5. પરમિત પાસે 5 લખોટી હશે. પછી ત્રીજો દાખલો છે. શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધુ છે. જો સૌથી વધુ ગુણ હોય 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? તો ધારો કે સૌથી ઓછા ગુણ x છે. સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણના 2 ગણાથી 7 વધારે છે. એટલે સૌથી વધુ ગુણ બરાબર 2x + 7. તો 87 બરાબર 2x + 7. તો 87 - 7 બરાબર 2x.
2x બરાબર 80, x બરાબર 80/2 તો x બરાબર 40, તેથી સૌથી ઓછા ગુણ 40 હશે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન 6, ભાગ્યા મુજબ જવાબ આપો। આકૃતિ 1નું અવલોકન કરી પ્રશ્ન 1, 2, 3ના ઉત્તર આપો। રેખાઓ P અને Q સમાંતર છે અને R તેની છેદિકા છે, તો આપેલ આકૃતિમાંથી અનુકોણની જોડ લખો। અનુકોણ એટલે કે F બનાવવાનો, તો અનુકોણની 4 જોડ બનશે। ત્યાર પછી છે કોણ 6નું માપ 120 આપેલું છે, તો કોણ 7નું માપ શોધો। તો કોણ 6 વત્તા કોણ 7 બરાબર 180 અંશ, કારણ કે તે બંને એકબીજાના પૂરક કોણ છે। 120 અંશ વત્તા કોણ 7 બરાબર 180 અંશ, કોણ 7 બરાબર 180 અંશ માઇનસ 120 અંશ બરાબર 60 અંશ। ત્યાર પછી ત્રીજો છે કોણ 2 બરાબર 120 અંશ, તો કોણ 4નું માપ શોધો। તો કોણ 2 બરાબર કોણ 4, તે કારણ કે એ બંને એકબીજાના અભિકોણ છે, તો અભિકોણના માપ સરખા હોય એટલે કોણ 4 બરાબર 120 અંશ। ત્યાર પછી છે પ્રશ્ન 6, આપેલ આકૃતિમાં રેખાઓ M અને N સમાંતર છે, P છેદિકા છે। જો EFB બરાબર 55 અંશ હોય તો કોણ Xનું માપ શોધો। તો કોણ Xનું માપ પણ મળશે 55 અંશ। ત્યાર પછી છે કે બે રેખાઓ P અને Qની છેદિકા R છે। જો આપેલ ખૂણાઓ કોણ 5 અને કોણ 4 કયા પ્રકારના ખૂણાઓની જોડ બનાવે છે તેનું નામ લખો। તો એમાં આવશે એક જ બાજુના અંતઃકોણની જોડ। ત્યાર પછી છે ત્રીજો દાખલો, બે સમાંતર રેખાઓ A અને B ની છેદિકા C છે, તો આકૃતિમાં દર્શાવેલ કોણ Y ની કિંમત શોધો। તો અહીંયા આપણે આ રીતે Z બનશે, અને Z બને એટલે કે યુગ્મ કોણ, તો યુગ્મ કોણમાં બંને ખૂણાના માપ સરખા હોય એટલે કોણ Y નું માપ પણ આપણને મળશે 55। ત્યાર પછી છે આપેલી આકૃતિમાં L સમાંતર M હોય તો કોણ Y નું માપ શોધો। તો અહીંયા આપણે 60 અંશ છે અને Y નું માપ શોધવાનું છે, તો પહેલાં 60 અંશ અને આપણને Y નું માપ મળશે 120 અંશ। ત્યાર પછી છે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। તો આપેલી આકૃતિમાં અજ્ઞાત બહિષ્કોણનું Xનું માપ શોધો, તો એમાં આવશે ઓપ્શન A 70 અંશ। ત્યાર પછી બીજું, આપેલ આકૃતિમાં અજ્ઞાત Yનું માપ શોધો, તો એમાં આવશે 35 અંશ। ત્રીજું, આપેલ આકૃતિમાં ખૂણો X શોધો, તો એમાં આવશે 50। ત્યાર પછી છે કે ત્રિકોણમાં Yનું માપ શોધવાનું છે, તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ, એટલે Y વત્તા 50 અંશ વત્તા 60 અંશ બરાબર 180 અંશ। તો Y બરાબર 180 માઇનસ 110, Y બરાબર 70। ત્યાર પછી છે આપણને Y એવી રીતને ત્રણેય માપ સરખા છે એટલે Y વત્તા Y બરાબર 180 અંશ। 3Y બરાબર 180 અંશ, Y બરાબર 180/3, તો Y બરાબર 60 અંશ। ત્યાર પછી છે ત્રીજું, તો એમાં આપણને મળશે 90 અંશ। નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, 3 સેમી 4 સેમી ને 5 સેમી બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે, તો સાચું। બીજું, સમદ્વિ બાજુ ત્રિકોણમાં બે બાજુઓના માપ સમાન હોય છે, તો સાચું। ત્રીજું, ત્રિકોણનો બહિષ્કોણ તેના અંતઃસમ્મુખ કોણના તફાવત જેટલો હોય છે, તો ખોટું। ત્યાર પછી છે કે વ્યવહારુ કોયડાનો ઉકેલ મેળવો। તો જેની લંબાઈ 8 હોય અને વિકર્ણની લંબાઈ 10 સેમી હોય તો તેવા લંબચોરસની પરિમિતિ શોધો। તો અહીંયા આપણને બાજુનું માપ મળશે 6, એટલે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 કૌંસમાં 6 વત્તા 8, 2 કૌંસમાં 14, તો 28 સેમી। ત્યાર પછી છે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ આપેલા છે 16 અને 30, તો તેની પરિમિતિ શોધો। તો અહીંયા આપણને પરિમિતિ મળશે 68 સેમી।
ત્યાર પછી છે 15 મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકાવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચી છે. તો આ દાખલો આપણે આગળના પેપરમાં પણ કરાવેલો છે.